જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 10 માર્ચ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ઉત્તર ભારતના વિસ્તારમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે। આગામી દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ફરીવાર બદલાવો જોવા મળશે, તો શું માવઠાની સંભાવના છે કે નહીં તેની અપડેટ મેળવીશું। સાથે જ આ માર્ચ મહિના દરમિયાન હીટ વેવનો રાઉન્ડ ક્યારથી જોવા મળશે, તાપમાન કેવું નોંધાશે, ઝાકળ વરસાદ અને પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। બેક ટુ બેક ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહી છે। ફરી આગામી 13 તારીખ સુધી ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો આવે તેવી સંભાવના છે। હાલની અપડેટ મુજબ જે માવઠાની સંભાવના હતી તેમાંથી છુટકારો મળશે। હવે ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તેની અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે। ફક્ત ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા અને બોર્ડર લાગુ વિસ્તાર, મહેસાણાના અમુક વિસ્તાર, કચ્છના વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ જેવા વિસ્તારોની અંદર ફક્ત ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી ગુજરાતમાં માવઠું થાય તેવા સંજોગો હાલની અપડેટ મુજબ જોવા મળતા નથી। તે સાથે આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય પહાડી વિસ્તારોની અંદર હિમવર્ષા થવાની છે, તેમજ વરસાદની આગાહી તે વિસ્તારની અંદર કરાઈ છે, જેમાં જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાંચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરના આજુબાજુનો વિસ્તાર, પંજાબ, હરિયાણા સહિતના ભાગોની અંદર હિમવર્ષાની સાથે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે। આ સાથે ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થાય તેવું અનુમાન છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે હાલ અન્ય વિસ્તારની અંદર તાપમાન 2 થી 3 ડિગ્રી વધે તેવી શક્યતા છે। સાથે જ પવનની ઝડપમાં થોડો વધારો જોવા મળશે। ઝટકાના પવનો પણ 15 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે જ ઉત્તર ભારતના વિસ્તારની અંદર બરફવર્ષા થતાં રાત્રિનું તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં થોડું ઊંચું જોવા મળે તેવી સંભાવના છે, એટલે કે જે રાત્રિનું તાપમાન છે તેમાં હાલ વધારો થાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે। 16 થી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાત્રિનું લઘુત્તમ તાપમાન નોર્મલ કેટેગરીથી થોડું ઊંચું જોવા મળે તેવી સંભાવના છે। તેમજ હવેથી ગુજરાતની અંદર ગરમીમાં વધારો થઈ શકે છે। સાથે જ એક હીટ વેવના રાઉન્ડની પણ શક્યતા માર્ચ મહિનામાં જોવા મળી રહી છે, જેમાં તાપમાનની વાત કરવા જઈએ તો ખાસ કરીને મિત્રો આગામી દિવસો દરમિયાન રાત્રિનું લઘુત્તમ તાપમાન આગામી દિવસ દરમિયાન 16 થી લઈને 19 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે જોવા મળે તેવી સંભાવના છે, જ્યારે બપોર દરમિયાન લઘુત્તમ તાપમાન ખાસ કરીને 35 થી લઈને 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે 15 તારીખ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારનું તાપમાન 35 ડિગ્રીને પાર કરશે। તેમજ જે રાત્રિનું લઘુત્તમ તાપમાન છે જે નોર્મલ કેટેગરીમાં ચાલી રહ્યું છે તેમાં પણ આગામી દિવસ દરમિયાન વધારો થાય તેવું અનુમાન રહેલું છે। અને ખાસ કરીને મિત્રો હીટ વેવની શક્યતા આ માર્ચ મહિના દરમિયાન જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને વાત કરવા જઈએ તો 19 તારીખથી એટલે કે 19 માર્ચથી 25 માર્ચ વચ્ચે એક હીટ વેવનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે, જેમાં લૂનું પ્રમાણ થોડું જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને જેમની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના રહેલી છે। તો ખેડૂત મિત્રો માટે માઠા સમાચાર ગણી શકાય, કારણ કે ગયા વર્ષની સરખામણીએ આ માર્ચ મહિનો થોડો વધારે ગરમ સાબિત થાય તેવી સંભાવના રહેલી છે। અને માર્ચ મહિનાની 19 તારીખ બાદ 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાય બપોરનું લઘુત્તમ મહત્તમ તાપમાન તેવી શક્યતા દેખાઈ રહી છે। હીટ વેવનો હળવો રાઉન્ડ જોવા મળે માર્ચ મહિના દરમિયાન તેવી હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યું છે। તેમજ મિત્રો વાત કરવા જઈએ તો પવનની દિશામાં હાલ ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે। આગામી દિવસની વાત કરવા જઈએ તો ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના હાલ પવન ફૂંકાઈ શકે છે આગામી 3 દિવસ દરમિયાન, જેમાં ઉત્તર પશ્ચિમના અને અમુક જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળી શકે છે। પવનની સ્પીડ અમુક વિસ્તારની અંદર નોર્મલ કેટેગરીમાં 7 થી 15 કિલોમીટરની રહેશે, જ્યારે ઝટકાના પવન 20 થી લઈને 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર નોર્મલ એટલે કે નોર્મલ ન્યૂનતમ તાપમાન 17 થી લઈને 18 ડિગ્રી જોવા મળશે, એટલે કે રાત્રિનું તાપમાન આવી રીતે 17 થી લઈને 18 ડિગ્રી સુધી જવાની સંભાવના દેખાઈ રહી છે, જ્યારે 15 તારીખ સુધી બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન
33 થી લઈને 35-36 ડિગ્રી સેલ્સિયસ સુધી આગામી 4-5 દિવસ સુધી તાપમાન જોવા મળે તેવી સંભાવના છે. આ દિવસો દરમિયાન એટલે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પસાર થઈ રહ્યું છે, જેના કારણે આગામી 3 દિવસ દરમિયાન બુધવાર સુધી તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના છે. સાથે જ આ 2-3 દિવસ દરમિયાન ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે વહેલી સવારે, પરંતુ આ ઝાકળ વરસાદ હળવું જોવા મળે તેવી સંભાવના છે. બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં અમુક વિસ્તારની અંદર જોવા મળશે, જેમાં ખાસ કરીને વાતાવરણમાં પલટો આવી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્યાં કાંટા વાદળો થવાની શક્યતા દેખાઈ રહી છે. બાકી માવઠું થાય તેવી સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે. હા, અમુક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે, પરંતુ હાલની અપડેટ મુજબ માવઠું થાય તેવા સંકેત મળી રહ્યા નથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવી વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.